હાલ ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થાની ચિંતાજનક સ્થિતિ હોય તેવું લાગી રહ્યું છે। આ શિક્ષણ વ્યવસ્થાને લઈને ચિંતા જોવા મળી રહી છે। ગુજરાતમાં આ શિક્ષણ વ્યવસ્થાને લઈને ચિંતા કે જ્યાં કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીના આક્ષેપ લાગ્યા છે। એક શિક્ષકે ચલાવવી પડે છે આખી શાળા તેવું મનીષ દોશીનું આ નિવેદન સામે આવ્યું છે। તેમજ આ રિપોર્ટ મુદ્દે ડોક્ટર મનીષ દોશીએ પણ નિવેદન આપ્યું છે। શિક્ષણ વ્યવસ્થાને લઈને આ ચિંતા વ્યક્ત કરી છે। રાજ્યની અનેક શાળાઓમાં માત્ર એક જ શિક્ષક છે તેવું પણ આ મનીષ દોશીનું આ નિવેદન સામે આવ્યું છે। શિક્ષણ વ્યવસ્થાને લઈને આ ચિંતાનું મોજું ફરી વળ્યું છે। માત્ર એક શિક્ષક શૈક્ષણિકની સાથે વહીવટી કામ સંભાળે છે અને આ શિક્ષણનું કથળતું સ્તર વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે ચિંતા ઊભી કરે છે તેવું પણ કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીનું આ નિવેદન સામે આવ્યું છે। વિવિધ પ્રકારમાં કઈ શાળામાં કેટલા શિક્ષકો કાર્યરત છે અને એનો સ્કૂલનો સર્વાંગી રિપોર્ટ યુ ડાયસના માધ્યમથી આપણી સમક્ષ ખુલ્લો આવે। આ રિપોર્ટમાં જે રીતની માહિતી સામે આવે છે આપણા સૌના માટે ચિંતાજનક। ગુજરાત જેવું ગતિશીલ રાજ્ય, પ્રગતિશીલ રાજ્યના આપણે દાવા કરી, વાઇબ્રન્ટના દાવા કરી, એ ગુજરાતમાં સતત એક શિક્ષકથી ચાલતી આખી શાળા, એટલે કે ધોરણ 1 થી 5 હોય કે ધોરણ 1 થી 8ની શાળાઓ માત્ર એક શિક્ષકથી ચાલે। 2022-23માં 1754 શાળાઓ, પછી 23-24માં 2462 અને 24-25માં 3000 જેટલી, એટલે કે 2936 શાળાઓ માત્ર એક શિક્ષકથી ચાલે। કઈ રીતે ભણશે ગુજરાત? એક તરફથી વર્ષોથી શિક્ષકોની ભરતી કરવામાં નથી આવતી। 14,562 શાળાઓ એવી છે કે એક વર્ગખંડમાં એક કરતાં વધુ ધોરણના વિદ્યાર્થીઓને અભ્યાસ કરવાની ફરજ પડી રહી છે। 42,000 કરતાં વધુ ઓરડાઓની લાંબા સમયથી ઘટ છે। હજારોની સંખ્યામાં જર્જરિત ઓરડા છે। 40,000 કરતાં વધુ શિક્ષકોની લાંબા સમયથી ઘટ છે। અને આ બધાની વચ્ચે યુ ડાયસના રિપોર્ટથી આપણને એ થાય કે સતત એક શિક્ષકથી ચાલતી શાળાઓની સંખ્યામાં સતત ઉમેરો થતો। ત્યારે હું આપના માધ્યમથી માંગ કરું છું કે સરકારની નીતિને નિયત સાફ હોય તો સરકાર તાત્કાલિકપણે શિક્ષકોની ભરતી માટેનું ટાઈમ ટેબલ જાહેર કરે। એક તરફ શિક્ષકોની ભરતી નથી થતી અને બીજી બાજુ જે શિક્ષકો કાર્યરત છે એ શિક્ષકોને શિક્ષણ સિવાયની 40થી વધુ પ્રવૃત્તિ આપવામાં આવે, એટલે વર્ગખંડમાં શિક્ષક એ સ્કૂલમાં દેખાતો હોય પણ એ શિક્ષક આગળ કામ જ એટલું હોય કે જે વર્ગખંડમાં શૈક્ષણિક કાર્યને ધ્યાન ન આપી શકે। આ પણ એક ચિંતાનો વિષય છે। તાજેતરમાં ભારત સરકારનો બીજો પણ એક રિપોર્ટ આવ્યો છે, નેશનલ એચિવમેન્ટ સર્વે। એમાં પણ આપણા બાળકોને ગણિતની અંદર, આમ તો ગુજરાતી ગણિતમાં પાકા હોય પણ આપણા બાળકો ગણિતમાં અતિ કાચા છે, એ પણ આપણા માટે ચિંતાનો વિષય। ત્યારે સરકાર કરોડો રૂપિયાના બજેટ ફાળવણીના દાવા કરે છે પણ એ નાણાં જાય છે ક્યાં? ગુજરાતની શૈક્ષણિક વ્યવસ્થા સતત પાછળ ધકેલાતા જતી, એની માટે જવાબદાર જો કોઈ હોય તો શિક્ષણ વિભાગ, જે ભ્રષ્ટાચારનું એપી સેન્ટર છે, ગુજરાતની ભાજપ સરકાર જે શિક્ષણ પ્રત્યે ઓરમાળ્યું વર્તન રાખે છે અને શિક્ષણ વિભાગ જે દિશાહીન છે, એના કારણે આજે રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓની દુર્દશામાં સતત વધારો થતો જાય છે। અને કોઈ પણ રાજ્યની પ્રગતિ માટે શિક્ષણ એ ચાલક બળ હોય પણ દુઃખ સાથે કહેવું પડે કે ગુજરાતની ભાજપ સરકાર શિક્ષણ પાછળના ખર્ચને નોન પ્રોડક્ટિવ એટલે કે બિન ઉત્પાદકીય ગણે છે, એ પણ આપણી માટે ચિંતાનો વિષય છે। ત્યારે પુનઃ હું આપના માધ્યમથી માંગ કરું છું યુ ડાયસના રિપોર્ટ પછી પણ સરકાર જાગે। આવી શાળાઓ જ્યાં માત્ર એક શિક્ષક છે તેમાં તાત્કાલિક ધ્યાન રાખીને શિક્ષકોની નિમણૂક કરે અને સર્વાંગી શિક્ષણ બધાને, એજ્યુકેશન ફોર ઓલ બધાને મળે, શિક્ષણનો અધિકાર મળે, એ શિક્ષણના અધિકાર માટે પણ સરકાર શિક્ષકોની નિમણૂક કરે તો સાચા અર્થમાં ભણશે।